નમસ્કાર IBN 24 ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું સ્વાગત છે। દર્શક મિત્રો, સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। શહેરના અગ્રણી બિલ્ડર પર ફાયરિંગની ઘટનામાં ઝાંઝરા રોડ વિસ્તારે પાળ્યો અડધો દિવસ સજ્જડ બંધ। શહેરમાં વાદળછાયા વાતાવરણમાં હળવા વરસાદી ઝાપટા। મોંઘવારીની કારમી થપાટથી લોકોની વધી મુશ્કેલી। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસે યોજી પત્રકાર પરિષદ। જિલ્લામાં નેશનલ લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન દ્વારા આઇકોનિક સ્ટોનનું ઉદ્ઘાટન। શહેરની સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા વોર્ડની જાળી બંધ કરાતા દર્દીઓમાં હાલાકી અને જેતપુરની આંગણવાડીના બાળકો ભગવાન ભરોસે। કુલ એપલ આઈસ્ક્રીમ, સ્વાદનો રાજા એટલે કુલ એપલ આઈસ્ક્રીમ। આપના માટે પ્રસ્તુત છે કુલ એપલની અવનવી ટેસ્ટી વેરાયટી, જેવી કે ચોકો બનાના, ચોકલેટ ચિપ્સ, જાફરાની પિસ્તા, મલાઈ મસ્તી આઈસ્ક્રીમ કપ તેમજ સન્ડે, કેસર પિસ્તા કોન, ચોકલેટ કોન, ટેસ્ટી કોન સાથે છે રજવાડી મટકા, કેન્ડી, કસાટા તથા રંગીલા અને હા, બારે માસ શ્રીખંડ, મઠ્ઠો, પનીર અને કેરીનો રસ તો ખરા જ। એક સંपूर्ण पारिवारिक प्रोडक्ट એટલે कूल एप्पल आइसक्रीम। आपकी खुशियों के साथ स्वाद जो सदा रहे याद। स्वादनो राजा એટલે कूल एप्पल आइसक्रीम। સૌરાષ્ટ્ર માટે ડીલરશિપ તથા ડિસ્ટ્રીબ્યુટરશિપ આવકાર્ય છે। ફેક્ટરી સાઇટ GIDC 2, પ્લોટ નંબર 1507/3, જૂનાગઢ। ફોન નંબર 028526616162, મોબાઈલ નંબર 7600070591 તથા 7600070589। દર્શક મિત્રો, સમાચારો જોઈએ હવે વિગતવાર। શહેરનો ઝાંઝરા રોડ વિસ્તાર કે જ્યાં તાકતમકીથી પૈસા પડાવવા લુખાગીરી, દારૂનો વેપલો અને સડેચોક મહિલાઓની છેડતીના બનાવો રોજબરોજના બની ચૂક્યા છે। આવા લુખાગીરી કરતા તત્વોને જાણે પોલીસની પણ ધાક ન હોય એમ વર્તી રહ્યા છે। લોકો પર રોપ જમાવનારા આવા તત્વોએ શહેરના અગ્રણી બિલ્ડરને રાતના તેમના ઘરે જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ફાયરિંગ કરતા બિલ્ડરનો આબાદ બચાવ થયો હતો। શહેરમાં જીતેન્દ્ર પાર્કમાં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા અશ્વિન દુર્લભજી પરમારને સાઇટ પર થતું બાંધકામ રોકવાનું કહી ઝાંઝરા રોડના 4 લુખ્ખા તત્વો બિલખાનો યુવરાજ ગોવળિયો, અર્જુન પીઠિયા અને બીજા 2 અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર બન્યા હતા। ઘટનામાં અશ્વિન પરમારે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયા અને ડીવાયએસપી કેડી પરમાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પીઆઈ ખેતરિયા, એલસીબી પીએસઆઈ ગોહિલ અને એસઓજી પીએસઆઈ ચૌધરી સહિતના સ્ટાફે જિલ્લાભરમાં નાકાબંધી કરી યુવરાજ ગોવાળિયો, અર્જુન પીઠિયા, જિગ્નેશ સગન ચૌહાણ અને મહેશ ઉર્ફે લાલુ પરમારને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા। એસપી આવેદન પત્ર આપો। Bisa saya
આ લોકોને પકડી લીધા. આભાર માનવા માટે બધા વેપારીઓએ કોઈ રેલીના સ્વરૂપમાં અમે નથી આવ્યા. બંધ રાખવાની કોઈ જરૂરત એટલે નથી. બંધ એટલા માટે રહી છે એમાં સપોર્ટ મળે છે, પ્રોત્સાહન મળે છે. આમાં છે કે તમે હારી વાત લોકોઓ આ નહીં શું ઈચ્છે છે ગિરીશભાઈ? નહીં, સર. લોકોઓ શું ઈચ્છે છે કે ભાઈ બંધ રાખે? ના, ના, તો એમાં- બહુ ખુલ્લું રાખો એમાં જેટલું એટલું શક્ય હોય. કાલે સાહેબ આખી મિટિંગમાં માત્ર એક તો પેલા મેં એક ઠરાવ પસાર કર્યો. તમને અભિનંદન. બરાબર, બીજું કોઈ આ રીતે આપે પણ હવે તમે બે જણાના બીજા ફર્ધર વધારા નિવેદન એ બે જણાના નિવેદન એ લોકોને એવી લાગણી છે કે મંડોળા અને જાંજેરાનો બેને સમાવેશ થાય એ જગ્યાએ સીધું કંઈ થાય નહીં. બરોબર, તો ત્યાં બાજુ જમીન જો હોય હવે સુરેશ પાનસુરિયા, વેપારી એસોસિએશન પ્રેસિડેન્ટ, ઝાંઝાડ રોડ, જુનાગઢ. 2 દિવસ પહેલાં કોઈ અમારા એક બિલ્ડર ઉપર ફાયરિંગનો મામલો થયેલો. એ અંતર્ગત અમે આ ઝાંઝાડ રોડના તમામ વેપારીઓએ પોતાના રોજગાર ધંધા બંધ રાખી અને આના ટેકામાં અમે એસપી ઓફિસે અત્યારે આવેલા છીએ. એસપી સાહેબનો અમે એક તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ લોકોને એકદમ ઝડપથી પકડી અને યોગ્ય એને પનિશમેન્ટ આપી છે. સાથે અમને એસપી સાહેબે બહુ જ માર્ગદર્શન આપી અને વેપારીઓ નિડરતાથી પોતપોતાના બિઝનેસ ચલાવી શકે એ માટે માર્ગદર્શન પણ આપ્યું છે. એ માટે હું અંગત એસપી સાહેબનો આભાર માનું છું. ફાયરિંગની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડતા ઝાંઝરા રોડ વેપારી એસોસિએશન અને બિલ્ડરોની એક મીટિંગ મળી હતી અને અડધો દિવસ ઝાંઝરા રોડને બંધ પાડવાનો નિર્ણય કરતા આજ રોજ ઝાંઝરા રોડ બપોર સુધી સજ્જડ બંધ પડ્યો હતો. ઝાંઝરા રોડ પર લુખા આવારા તત્વો રાતના અડ્ડો જમાવીને લોકો પર ડરનો ખોફ ઉભો કરવાની સાજિશ કરી રહ્યા છે. ત્યારે પોલીસ તંત્ર આવા લુખા આવારા તત્વોની જાહેરમાં સરભરા કરે તેમની શાન ઠેકાણે લાવે એવું આ વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે. ચાતક નજરે લોકોને રાહ જોડાવી મેઘરાજા ફરીવાર અમી ચાટાણાની સંતા કુકડી રમી રહ્યા છે. ધરતીપુત્રોમાં વરસાદ વિના ઘેરી ચિંતામાં ડૂબી ગયા છે.
પરંતુ વરસાદ હજુ જામતો નથી. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાયો છે, તો એક બાજુ દુષ્કાળના ડાગલા વાગી રહ્યા છે, ત્યારે વરસાદ હવે સમયસર વરસે એવું લોકો ઈચ્છી રહ્યા છે. બાકી આવનારા દિવસોમાં પીવાના પાણીની સમસ્યા પણ વધુ વિકટ બની જશે. કેન્દ્ર સરકારે અચ્છે દિન આયેગીનું સૂત્ર તો અપનાવ્યું, પણ લોકોને માત્ર ખોખલા આશ્વાસનો જ મળી રહ્યા છે. દિન પ્રતિદિન મોંઘવારી વધતી જાય છે. રેલવે, પેટ્રોલ, ડીઝલ બાદ હવે શાકભાજી જેવી જીવન જરૂરિયાત ચીજ વસ્તુના ભાવો પણ આસમાને પહોંચી ગયા છે, અને ગરીબોની કસ્તુરી સમાન ડુંગળી ખાવી એ પણ આંખે પાણી લાવી રહી છે. શાકભાજીના વધતા ભાવો સામે ગૃહિણીઓનું આર્થિક બજેટ ખોરવાયું છે, ત્યારે હજુ કેટલી વસ્તુ પર ભાવ વધારો તોડાઈ રહ્યો છે. શું છે ભાઈ આ બધું? ભાવ વધારે આવ્યો ને એટલે બીજું કઈ નથી ને? ના ભાઈ મરવી નાખતા નહીં માથે રહીને કઈ? ના ભાઈ ના સારી રહેવું તગારામાં હતી હાઈક એમાં લેવાય ને બધી આવી જાય. ક્યાં મને બતાવજો ખરી. આમાં નો ખુલ્લે ભાઈ, આમાં રેકોર્ડિંગ છે ભાઈ, ખુલ્લે નહીં. કોઈ કઈ કોમ્પ્યુટરમાં જ ખુલ્લે. વેડિંગ ફોરવર્ડિંગ ના થાય તો હું જોઉં. પેલો કેમેરો જોયો, રિવાઇન્ડ ફોરવર્ડિંગ ના થાય. આઈડિયા કરશો હવે ગામમાં એવું લાગે છે. તારો ફોટો જ નથી દેખાડતો. ગામમાં આઈડિયા કરવાના ત્યાં જેવું લાગે છે હવે. સંજુ બાબા. જૂનાગઢ
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી 2014 અંતર્ગત આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલ, ધારાસભ્ય જવાહર ચાવડા અને પ્રદેશ મહામંત્રી નિશિત વ્યાસની આગેવાની હેઠળ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સતીશ કેપ્ટન, પ્રવીણ ટાક, લાખાભાઈ પરમાર સહિતના કોંગ્રેસી કાર્યકરો ખાસ હાજર રહ્યા હતા અને આગામી ચૂંટણીની વ્યૂહરચના વિશે સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે આપ સૌ જાણો છો, કોર્પોરેશનની ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસ પાર્ટી દ્વારા જે પ્રક્રિયાઓ ચાલતી હતી એમાં અવારનવાર જ્યારે પણ પ્રેસ મીડિયામાં જરૂર પડી છે ત્યારે આપ સર્વે પ્રેસનો સંમેલનો ખૂબ સાથ સહકાર આપે છે. એ બદલ પણ પાછો ફરીથી આભાર વ્યક્ત કરું છું. જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીના અનુસંધાનમાં જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા પ્રદેશ કોંગ્રેસે જે સૂચનાઓ આપી હતી એ પ્રમાણે પ્રાથમિક બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરી કોર્પોરેશનના 20 વોર્ડમાંથી જે બધા ફોર્મો આવેલા વિવિધ સંસ્થા, આગેવાનો, સમાજની અંદરથી એ તમામ ફોર્મનું સંકલન કરી 20 વોર્ડની અંદર આવેલા ફોર્મની પેનલને બધું બનાવી પ્રદેશ કક્ષાએ આપેલું અને પ્રદેશમાંથી અહીંયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માજી અધ્યક્ષ અને મોદી આખરી તબક્કામાં અમે લોકો બધાના મત જાણવા માટે અને એક ફાઇનલ એસેસમેન્ટ કરવા માટે ગઈકાલથી આવ્યા છીએ. ગઈકાલે પણ ઘણા બધા આગેવાનો અને સમાજના નેતાઓ, જુદા જુદા સમાજના પ્રતિનિધિ મંડળોને પણ મળવાનું થયું. આજે સવારથી પણ એ દોર ચાલી રહ્યો છે અને આજે અમે અમારું એસેસમેન્ટ પૂરું કરી અને મોટા ભાગે આવતીકાલ સુધીમાં પક્ષની અધિકૃત યાદી અમે જાહેર કરીશું. અહીંયાથી લિસ્ટ ફાઇનલ થશે એટલે તમને કહીશું કે આટલા ટકા ઇનામો છે, આટલા ટકા નવા ચહેરા છે. Unless the exercise is completed, I am not in position. આવતીકાલે તમામ ઉમેદવારો જાહેર કર્યા કે તબક્કાવાર થશે. સિદ્ધાર્થભાઈ વાત એ છે કે તમારી પ્રક્રિયાની નજીક પક્ષમાં જ નથી અને સસ્પેન્ડ શું કરો? એટલે ભૂતકાળમાં ગિરીશભાઈ ડેપ્યુટી મેયર હતા તમારા. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓની જાહેરાત થઈ છે અને એના ઉમેદવારોની આખરી પસંદગીના સંદર્ભમાં આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરવા માટે હું તથા મારી સાથે પક્ષના જનરલ સેક્રેટરી શ્રી નિશિતભાઈ વ્યાસ અમે બંને જૂનાગઢ આવ્યા છીએ. ગઈકાલે અને આજે પક્ષના આગેવાનો, કાર્યકર્તાઓ અને શોર્ટલિસ્ટ થયેલા ટિકિટના દાવેદારો બધા સાથે અમે ખૂબ વ્યાપક પ્રમાણમાં ચર્ચા કરી છે. કોંગ્રેસ પક્ષના સંગઠન દ્વારા આ પ્રક્રિયા લગભગ છેલ્લા 15-20 દિવસથી શરૂ કરવામાં આવી હતી. અરજીઓ મંગાવવામાં આવી હતી, એનો ક્યાસ કાઢી અને સંભવિત ઉમેદવારોનું શોર્ટલિસ્ટ કરી એની યાદી પણ તૈયાર કરવામાં આવી હતી અને આ બધી પ્રક્રિયા પત્યા પછી એને આખરી ઓપ આપી અને આખરી ભલામણો પક્ષને આપવા માટે અમે બંને આવ્યા હતા. મને ખૂબ સંતોષ છે કે ખૂબ સારા વાતાવરણમાં કોઈ જાતના ખોટા હઠાગ્રહ વગર પક્ષના આગેવાનો અને ઉમેદવારો સાથે મારે ચર્ચા થઈ છે. આ વખતે ઉમેદવારોની પસંદગીમાં નવા લોહીને તક મળે, યુવાનોને તક મળે અને સાથી પ્રતિભાવાળા ઉમેદવાર કોંગ્રેસ પક્ષ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આપી શકે એ વાતને લક્ષ્યમાં રાખી અને ઉમેદવારોની આખરી યાદી તૈયાર કરવામાં આવશે અને 3જી તારીખે સાંજ સુધીમાં પક્ષ પોતાની આખરી યાદી જાહેર કરશે. કોંગ્રેસના ચૂંટાયેલા બોર્ડે વિપરીત સંજોગોમાં પણ જૂનાગઢ શહેરના વિકાસ માટે જે કામગીરી કરી છે તે અને જૂનાગઢ શહેરના વિકાસ માટેની પક્ષની જે દ્રષ્ટિ છે અને એ દ્રષ્ટિના આધારે કોંગ્રેસ પક્ષનો મેનિફેસ્ટો પણ ઉમેદવાર
ના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થયા બાદ તરત જ જાહેર કરવામાં આવશે અને કરેલા કામ અને આવનારા દિવસોમાં વિકાસનું વિઝન આ બંનેને સાથે લઈ અને અમે લોકો જૂનાગઢ જિલ્લામાં નેશનલ લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ દ્વારા રિસર્વની કામગીરીના આઇકોનિક સ્ટોનનું ઉદ્ઘાટન કલેક્ટર શ્રી આલોક કુમાર પાંડેના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્યમાં બ્રિટિશ શાસનકાળ દરમિયાન 1880 થી 1915 ના સમયગાળામાં વ્યાપક મહેસૂલી સર્વે થયેલી ત્યારે જમીનમાં થયેલા ફેરફારથી જમીનોની ફરી સર્વે કરી નવેસરથી જમીન રેકોર્ડ તૈયાર કરીને કલેક્ટર કચેરી સામે જિલ્લાનો આઇકોન સ્ટોન નાખવામાં આવ્યો છે. આખું લઈ લેજો. ये पोस्ट सर्वे प्रोसेसर ये पूरा जो है फील्ड में लैब में हो जाता है सर. ये 11 रजिस्टर्स हमको बनाना पड़ता है. ये AutoCAD में मैप बना है सर ये पूरा. इसको फिर हमने GIS बेस्ड मैप बनाते हैं इसमें. ये प्रोमोलगेशन प्रोसेस में वो आर इन्वॉल्व इन दिस प्रोसेस बोल करके सर. ये ग्राम सभा का है सर. ये जूनागढ़ डिस्ट्रिक्ट का ओवरव्यू. ये सर प्रपोज डिसीजन एरिया ऑफ इंटरेस्ट 1 है यहाँ पे. रीजनल पॉइंट्स 8 है. जगह पर हम नहीं लगा पाए. ऐसा 262 तो हमने लगा दिया. ये फ्रेम है सर. ये फ्रेम लगा करके हम ऐसा करते हैं. ये रीजनल पिलर है सर मानवदर में. ये प्राइमरी पिलर है सर. ये ऑब्जर्वेशन हो रहा है सर रीजनल पिलर पे, प्राइमरी पिलर पे और सेकेंडरी पिलर पे. ये प्रोजेक्ट स्टेटस है सर. अभी टोटल अभी तक 72% कंप्लीट हो चुका है सर. 72.52%. मांगरोर और मालिया का अभी इन प्रोग्रेस में है. ये वीक के अंदर ऑब्जर्वेशन कंप्लीट हो. ચલો ભાઈ બધાને બોલાવી લો કર્મચારીઓ. નેશનલ લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ હેઠળ રાજ્ય સરકારે રાજ્યભરમાં રીસર્વેનો કાર્યક્રમ હાથ ધરેલ છે. એના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં આપણે રીસર્વેનો પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છે. એનું જે ગ્રાઉન્ડ કંટ્રોલ નેટવર્ક જે સમગ્ર રાજ્યમાં જે ગ્રીડ બની છે એમાંની એક ગ્રીડ જિલ્લા કક્ષાની જે ગ્રીડ અમે બનાવી છે એનો મેઇન આઇકોનિક પોઈન્ટ એ અત્યારે જૂનાગઢ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં અમે નાખ્યો છે અને એનું
ઉદ્ઘાટન માનનીય કલેક્ટર શ્રી જૂનાગઢના વરદ હસ્તે આજે કરવા જઈ રહ્યા છે. આ આઇકોનિક પોઈન્ટથી સમગ્ર જિલ્લાના તમામ પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી અને ઓક્ઝિલરી જે પોઈન્ટ્સ જે એજન્સી દ્વારા માપણી વખતે નાખવામાં આવશે એના રેફરન્સ અહીંયાથી લેવામાં આવશે. એને સર્વે ઓફ ઇન્ડિયા, હૈદરાબાદ, દીસરા, ગાંધીનગર એના મેઇન આઇકોનિક પોઈન્ટ સાથે એના રિલેટ કરવામાં આવ્યો છે. એટલે કોઈપણ ખેતરની હદ મેળવવા માટે આ આઇકોનિક પોઈન્ટ અને સમગ્ર ગ્રીડના જે કંટ્રોલ પોઈન્ટ્સ નાખવામાં આવ્યા છે એ પોઈન્ટ્સ પરથી આપણે એ દરેકની હદ જાણી શકીશું. નવા વિકાસના કામો માટેના જે પ્લાનિંગ કરવાના છે, રોડ, રસ્તા, કેનાલના સંપાદન કરવાના છે, એ તમામે તમામ કામ હવે કોમ્પ્યુટરાઇઝ રેકોર્ડથી આપણે ઓફિસમાં બેસીને, કમ્પ્યુટર પર બેસીને પ્લાનિંગ કરી શકીશું. શહેરની સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા વોર્ડમાં જવા માટેની ગ્રીલ છેલ્લા કેટલાય દિવસોથી બંધ કરાતા દર્દીઓને હાલાકી પડી રહી છે. તો લાદી નાખવાની કામગીરી જે ચાલી રહી છે તેને તાત્કાલિક પૂર્ણ કરી અને દર્દીઓને પડતી હાલાકી દૂર થાય એવું દર્દીઓ ઈચ્છી રહ્યા છે. હું સાદિકભાઈ ઇસ્માઇલભાઈ, હું મારા એક આપણે ભાઈને રાતના આપણે સ્ટેજર ઉપર અમે લઈને આવતા હતા. એટલે અહીંયા છે ને બધું ખોદકામ ચાલુ છે, એટલે અમને બહુ તકલીફ પડી. એટલે અમે આખું ફરીને આવ્યા અને ખોલીને બધું લાવ્યા છે અને દર્દીને બહુ હાલાકી પડી હતી. તો આ કામ છે ને વહેલા તકે પતે એવી અમારે નમ્ર વિનંતી છે. ને તાળું મારે છે અહીંયા સરકારી હોસ્પિટલમાં, અને અમે આમ આખું ફરીને આવ્યા. આમાં દર્દીને કાંઈક વધારે એવું કાંઈક લાગી જાય તો અમે હેરાન થઈએ. એટલે વહેલાસર આ કામ પતે એવી અમારી નમ્ર વિનંતી. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરી શિક્ષણનું સ્તર ઊંચું લાવવા મસમોટી જાહેરાતો કરી રહી છે. ત્યારે વાત છે જેતપુરના દેરડી રોડ પર આંગણવાડીની કે જ્યાં નથી છત કે નથી દિવાલ કે નથી પીવાના પાણીની કોઈ સગવડ. ત્યારે બાવળના ઝાડ હેઠે બાળકો ભણી રહ્યા છે. સરકારના પ્રતિનિધિ, મંત્રીઓ, ધારાસભ્યો અને ક્લાસ 1 અધિકારીઓ માત્ર ફોટા પડાવી નાના બાળકો સાથે મજાક કરી રહ્યા હોય એવું જણાઈ રહ્યું છે. સરકાર માટે એક પડકારજનક ઘટના ઘણું કહી જાય છે કે આખરે નાના ભૂલકાઓના ભવિષ્યની ચિંતા તંત્ર કરશે ખરું, એ સવાલ જનતામાં ઉઠી રહ્યો છે. તો પછી એની ખાલી હોય અહીંયા વ્યવસ્થા નથી તો કાંઈ ચાલુ જ ન કરવી જોઈએ. પણ કંઈક આંગણવાડીનો શું જેડી જાળવાની છે, કારણ કે એ લોકોને વ્યવસ્થા નથી, કમાવું જ કરવું છે. જો મહિલા 99 250 92 315 બરાબર ને. હજી બેન જે હોય ગમે જે હોય તમારા કોણ બેન? તાલુકો પંચાયત બેન.
એને શું કહેવાય CDPO? હા CDPO વહી આવી ગયા. અમે છાટા આવ્યા ને તો વહી આવી ગયા. તે 4-5 દી પહેલા એક સાહેબ આવ્યા હતા. એ તે કીધું મને કે હિતેશભાઈ મને કે અહીંયા હાવ એવી રીતે છે ને તમે બિચારા વિદ્યાર્થીઓ નાના એ કે બેન કોઈને વ્યવસ્થા નથી જગ્યા બે હોવાની એની. પૈસા જોઈશી આ પૈસા જેવા છે પાક જાય છે પાક અત્યારે હું ને પટાવાળા બે એ તો ફિલ્ડમાં હોય. સુપરવાઇઝર મિટિંગમાં ગયા રાજકોટ. ઉષાબેન છે એ ફિલ્ડમાં ક્લાર્ક છે ને. ક્લાર્કનું નામ શું? ડાંગરભાઈ. એટલે એ ક્યાં ગયા હશે? એ ખ્યાલ નથી. એટલે એમને અત્યારે એની ચાલી ડ્યુટી ચાલુ હોય કે રજા ઉપર રહે? ચાલો અત્યારે અહીંયા હાજર નથી ને? હરેશ ત્રિવેદી. ના એ જગ્યા છે જ નહીં. એટલે આમ જગ્યા છે પણ કોઈ મકાન ભાડે નથી આપતું. પેલા અહીંયા બાવાજી છે ને અહીંયા એના ઓડીમાં હાલતી એ લોકોની દુકાન બનાવી હતી એટલે એને ના પાડી કે ખાલી કરી દીધી કે. તમે કોઈ રજૂઆત કરેલી કઈ આંગણવાડી નવી બનાવી દો એવી કઈ? મેં CDPO બેનને વાત કરી હતી. મેં કીધું ને મને ખાલી કરાવે છે. મેં કીધું તો બીજે કંઈ મને મળતું નથી. તો કે હું કહીશ કે તમે નગરપાલિકામાં જઈને કે વાત કરો કે પછી હું નગરપાલિકામાં હું ગઈ હતી. CDPO બેનને અમે વાત કરી તો કે પાસ હજી કે અમે કરે જોઈ આવ્યા છીએ કે ત્યારે કે પછી બનાવી દેવું. એટલે હમણાં મેં પાછું કીધું હતું તો કે કામ કે તમારું ચાલુ થઈ જાય કે સાંજના ફૂલે કે બની જાય ને પછી તમારો વારો આવશે. અહીંયા કે પાસ કરી ગયા છે. બેન તમને અહીંયા તકલીફ પડે ભણાવવામાં કે બાળકોને? તકલીફ તો પડે ને. અહીંયા કેટલો ટાઈમ થાય ઝાડ નીચે હતા. કાલે 2 દિવસ થા ફેરું છું માથી. આ લોકોને નિવેદ હતા ને તો વરસાદ આવે એ જ વાંધો આવે છે. વરસાદ આવે પછી નાસ્તો દઈને વહી જાઓ. મકવાણ હારું આવે. અમે રજૂઆત કરીએ કે એને ગમે ત્યાં નિહાલ બનાવી જાય સારું. અહીંયા પાણી ટાંકો આવે તો અમે ભરી મૂકી છે પાણી અમે કરી દઈએ છીએ. બીજી કાંઈ વ્યવસ્થા નથી. નિશાળા એટલે છે જ નહીં. એ કઈ નથી નહીં. મારું નામ સવિતાબેન. માંગણી કરી છે આ નિશાળ થાય એમ છે પણ હવે થતી નથી. ખાવાની વ્યવસ્થા તો આ બેન લઈને આવે છે અને પાણીની વ્યવસ્થા થઈ જાય. અમારે અહીંયા અમારા પૂતું આવે એમાંથી અમે એને કાઢી દઈએ. અહીંયા પાણી ભરીને આપી. પછી બેન આમાં વરસાદ આવે તો નાના બાળકો એ ક્યાં જાય? એકબીજાની ઓસરી હોય ને ઓસરી બેન ભણાય તો કરી દે તો સારું. અહીં માંગણી છે જા કરવાના છે જા પાણા નાખીએ ધની બેન. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી.